નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ગયા લેક્ચર દરમિયાન બાળકો આપણે સમય સંખ્યાઓ છે કે નહીં તે નક્કી કરવાના થોડાક એક્ઝામ્પલો આપણે જોયા હતા, બરાબર। તો આજે આપણે 4 એક્ઝામ્પલો જોઈશું અને એ 4 પ્રકારના એક્ઝામ્પલો જોઈ લઈશું। ત્યારબાદ આપણે 4 પ્રકારની સંખ્યાઓ એકબીજા વચ્ચે શું સંબંધ ધરાવે છે તેનો અભ્યાસ કરીશું। હવે 4 પ્રકારની જે સંખ્યાઓ છે તે બધી જ સંખ્યાઓ એકબીજા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે જો તે સમજવું હોય મારે તો તે માટે મારે શું કરવું પડે તો કે 4 પ્રકારની સંખ્યાઓની અંદર એટલે કે પ્રથમ પ્રકાર, બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર અને ચોથો પ્રકાર, આ 4 પ્રકારની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવેલી છે તે આપણને યાદ હોવું જોઈએ, બરાબર। તો જ આપણે 4 પ્રકારના સંબંધ વિશે સરળતાથી સમજી શકીએ છીએ, બરાબર। ચાલો તો સૌ પ્રથમ આપણે 4 એક્ઝામ્પલો જોઈ લઈએ, જેમાંનું પ્રથમ એક્ઝામ્પલ છે -10। હવે બાળકો આપણને જે -10 આપેલા છે, બરાબર, તો તે સમય સંખ્યા છે કે નથી તે નક્કી કરીએ। ચાલો તો સૌ પ્રથમ આપણને જે આંકડો આપેલો હોય, સંખ્યા આપેલી હોય તેનું શું કાર્ય કરીએ છીએ કે અંશ અને છેદમાં લખીએ છીએ, બરાબર, એટલે કે p ના છેદમાં q સ્વરૂપે લખીએ છીએ। ચાલો તો સૌ પ્રથમ આપણને જે સંખ્યા આપી છે તેને p ના છેદમાં q સ્વરૂપે લખીએ। તો અહીં તમે જોશો બાળકો તો -10 ના છેદમાં કંઈ નહીં હોય તો શું હશે? 1 તો હશે ને। જ્યારે છેદમાં કંઈ ન હોય ત્યારે 1 તો હોય છે, પણ આપેલી જે સંખ્યા છે એ પોઈન્ટવાળી નથી। જ્યારે પોઈન્ટવાળી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર। પોઈન્ટ હંમેશા શું કરીએ છીએ? સૌ પ્રથમ દૂર કરવો પડે છે, બરાબર। ચાલો તો p ના છેદમાં q સ્વરૂપે તો આપણે લખી શક્યા કઈ રીતે તો કે p ના છેદમાં q બરાબર -10 ના છેદમાં 1, અથવા તો તમે બાળકો p ના છેદમાં q પહેલા લખો અને -10 ના છેદમાં 1 પછી લખો તો પણ ચાલે, કારણ કે આપણે જાણીએ છીએ કે હવે સમીકરણ ચેપ્ટર સમજી ગયા છીએ કે x બરાબર y લખું કે y બરાબર x લખું, આ બંનેનો અર્થ એક સમાન જ થાય છે, બરાબર, એટલા માટે। ચાલો તો હવે આપણને p આપ્યો છે એની કિંમત કેટલી મળે છે? -10। ત્યારબાદ આપણને જે q આપેલો છે તેની કિંમત કેટલી મળે છે? આપણને 1। આપણને જે p આપ્યો છે તે -10 મળ્યા અને q આપ્યો છે તે 1 મળે છે। પ્રથમ શરતનું પાલન થઈ ગયું, કયું કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય છે। હવે કઈ શરત જોઈશું આપણે? બીજી શરત। તો બીજી શરત શું કહે છે કે p ની કિંમત અને q ની કિંમત બંને પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ। તો p બરાબર -10, q બરાબર 1 બંને પૂર્ણાંક સંખ્યા પણ છે, બરાબર। અને હવે ત્રીજી શરત શું કહે છે કે q ની જે કિંમત છે તે 0 હોવી જોઈએ નહીં। તો q બરાબર આપણને 0 પણ મળતો નથી, એટલે કે 1 આપેલો છે। તો માટે શું કહી શકાશે કે આપણને જે સંખ્યા આપેલી છે તે કેવા પ્રકારની સંખ્યા છે? સમય સંખ્યા છે, બરાબર। ચાલો તો સૌ પ્રથમ લખી લઈએ, -10 એ સમય સંખ્યા છે। હવે સાથે સાથે બાળકો આપણે થોડુંક નવું આમાં શીખીએ, બરાબર। હવે -10 છે એ સમય સંખ્યા તો થઈ, તો બીજી કયા પ્રકારની સંખ્યા થશે તેના વિશે જોઈએ। તો -10 પ્રાકૃતિક સંખ્યા થશે? જુઓ તો ખાસ ધ્યાનથી, પ્રાકૃતિક સંખ્યા નહીં થાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર ફક્ત ધન સંખ્યાઓ જ આવે છે, બરાબર, ઋણ સંખ્યા આવતી નથી, તો પૂરું। બીજી સંખ્યા કેવો પ્રકાર હતો? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા પણ -10 થશે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 તથા બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે, બરાબર। અને હવે આપણે ત્રીજો પ્રકાર બાળકો જોઈએ, પૂર્ણાંક સંખ્યા। તો -10 પૂર્ણાંક સંખ્યા થશે? તો કે હા, કારણ કે -10 છે તે પૂર્ણાંક સંખ્યાની અંદર બધી ધન સંખ્યા પણ આવે છે, બધી ઋણ સંખ્યા પણ આવે છે અને 0 પણ આવે છે। તો માટે -10 છે બીજી કેવા પ્રકારની સંખ્યા થશે? પૂર્ણાંક તથા પૂર્ણાંક સંખ્યા પણ છે, બરાબર। તો કોઈ પણ પ્રકારની જે તમને સંખ્યા આપી છે તે એવું જરૂરી નથી કે હંમેશા એક પ્રકારની સંખ્યા થાય, તે 4 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની સંખ્યા હોઈ શકે છે। 1 પ્રકારની હોઈ શકે, 2 પ્રકારમાં સમાવેશ થતો હોય, 3 પ્રકારમાં સમાવેશ થતો હોય અને અમુક એવી સંખ્યાઓ છે જે બધા પ્રકારમાં સમાવેશ થતો હશે, બરાબર। તો કેવા પ્રકારની એવી સંખ્યા છે કે બધા પ્રકારમાં સમાવેશ થાય છે, બરાબર। તો બસ આ જ રીતે આજના લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારના સંબંધો વિશે શીખીશું। ચાલો તો સૌ પ્રથમ ત્યારબાદનું એક એક્ઝામ્પલ જોઈએ,
3. તો અહીં જે આપણને 3 આપેલા છે તે કેવા પ્રકારની સંખ્યાઓ છે તે વારાફરતી આપણે જોતા જઈએ. સૌ પ્રથમ 3 જે છે તે પ્રાકૃતિક સંખ્યા થશે. તો ચાલો જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર ફક્ત કેવી સંખ્યા આવે છે? તો કે બધી ધન સંખ્યા. તો 3 છે એ ધન સંખ્યા છે, તો માટે પ્રાકૃતિક સંખ્યા થશે, ધન પૂર્ણાંક છે. ચાલો, તો પહેલું કાર્ય આપણને ખબર પડી ગઈ કે આપેલી જે સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે ત્યારબાદ શું નક્કી કરીશું કે 3 છે તે પૂર્ણ સંખ્યા થશે. તો આપણે બાળકો એક સંબંધ ભણી ગયા અગાઉ કે જેટલી પ્રાકૃતિક સંખ્યા છે તે બધી શેમાં આવે છે? પૂર્ણ સંખ્યામાં તો આવે જ છે. તો શું કહી શકાય કે જે પ્રાકૃતિક સંખ્યા છે તે પૂર્ણ સંખ્યા તો હંમેશા થવાની જ છે, બરાબર. અને અથવા બીજી રીતે નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરી શકાય કે પૂર્ણ સંખ્યાની અંદર જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તેમાં 3 આવે છે? તો કે હા, આવે છે. કેવા પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે શૂન્ય અને બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે, બરાબર. ચાલો, તો આ બીજું શું કહી શકાશે કે પૂર્ણ સંખ્યા પણ છે. હવે આપણે શું જોઈશું કે પૂર્ણાંક સંખ્યા થાય છે કે નહીં. તો આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? બધી ધન સંખ્યા, બધી ઋણ સંખ્યા અને ત્યારબાદ શૂન્યનો પણ સમાવેશ થાય છે, બરાબર. ચાલો, તો જુઓ કે આપણને જે ઝેડ આપેલો છે તેમાં 3નો પણ સમાવેશ થશે. એટલે કે 3 જે છે તે પ્રાકૃતિક સંખ્યા પણ થશે, પૂર્ણ સંખ્યા પણ થશે અને પૂર્ણાંક સંખ્યા પણ થશે. તો હવે આપણે નક્કી કરીશું કે સમય સંખ્યા થાય છે કે નહીં. તો સમય સંખ્યા છે કે નહીં નક્કી કરવું હોય તો સૌ પ્રથમ શું કરીએ છીએ કે 3ને અંશ અને છેદ સ્વરૂપે લખીશું, એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખીશું. ચાલો, તો સૌ પ્રથમ લખીએ કે પીના છેદમાં ક્યુ બરાબર શું આવશે? 3ના છેદમાં કંઈ ન હોય તો 1 હશે. ક્લિયર? ચાલો, તો જુઓ હવે પીની કિંમત બરાબર 3 મળે છે અને ક્યુની કિંમત બરાબર 1 મળે છે. તો પી બરાબર 3 અને ક્યુ બરાબર 1. તો અહીં જે આપણને 2 શરતના 3 શરતનું પાલન કરવાનું હતું તેમાંથી 2 શરતનું પાલન થઈ ગયું. કઈ કઈ? તો એમાંની પહેલી શરત પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે. બીજી શરત પી બરાબર 3 અને ક્યુ બરાબર 1. જે બંને પી અને ક્યુની કિંમત મળે છે 3 અને 1 તે બંને પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે, બરાબર. અને હવે કઈ શરત જોઈશું આપણે? ત્રીજી શરત કે ક્યુની કિંમત 0 હોવી જોઈએ નહીં. તો અહીં ક્યુની કિંમત 0 નથી. તો 3 શરતનું પાલન થઈ ગયું. માટે જે આપણને 3 આપ્યા હતા તે 4 પ્રકારની સંખ્યામાં સમાવેશ થાય છે, બરાબર. એટલે ઘણીવાર આવા પ્રકારના પ્રશ્નો પણ એક્ઝામની અંદર પૂછી શકાય છે કે તમને કોઈ એક સંખ્યા આપી દે અને કહે કે આપેલી સંખ્યાને કયા કયા પ્રકારની સંખ્યામાં સમાવેશ કરી શકાય છે. તો આવું ઘણીવાર 2 માર્ક્સમાં પૂછી શકાય. કારણ કે તો આપણે નક્કી કરવું પડે કે આપેલી સંખ્યા છે એ પ્રાકૃતિક થાય છે, પૂર્ણ થાય છે, પૂર્ણાંક થાય છે અને સમય થાય છે, બરાબર. પણ બાળકો જો મારે ડાયરેક્ટ કહેવું હોય કે આપેલી સંખ્યા આટલી સંખ્યા થશે, આટલા પ્રકારની થશે, ફક્ત 1 કે 2 વિધાનથી, બરાબર, તો તે કઈ રીતે કહી શકાય તે હમણાં આપણે 2 દાખલા પછી તરત સમજીશું, બરાબર. ચાલો, તો હવે આપણે ત્રીજી જે સંખ્યા લેવાની છે તે ખૂબ જ મહત્વની છે. શૂન્યના છેદમાં -2. શૂન્ય છેદમાં -2. સૌ પ્રથમ બાળકો આપણે શું કરવાનું છે તે સમજીએ. આપણે જે સંખ્યા આપેલી છે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખીશું. પહેલી બાબત આ. બીજી બાબત શું કે તેને આપણે પી અને જે ક્યુની કિંમત મળે છે તે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. અને ત્રીજી કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે ક્યુની કિંમત 0 હોવી જોઈએ નહીં. જો આ 3 શરતનું પાલન થાય તો આપેલી સંખ્યા સમય સંખ્યા છે, બાકી નથી. હવે આ સમજતા પહેલાં આપણે એક બેઝિક વસ્તુ સમજી લઈએ. કઈ? તો જુઓ, હું શૂન્યને બાળકો કોઈ પણ સંખ્યા વડે ભાગું, 5 વડે ભાગું, એટલે કે 5 વડે ધન સંખ્યા વડે ભાગું, ઋણ સંખ્યા વડે ભાગું, ગમે તે સંખ્યા વડે ભાગું, હંમેશા પરિણામ શું મળશે? મને 0 જ મળશે. આ એક ખાસ નોંધ રાખજો, બરાબર, કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો પરિણામ હંમેશા 0 જ મળે છે. પરંતુ હવે જે શરત આવશે તે ખાસ જોજો. હું કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગું, બદલાઈ ગઈ રકમ. જુઓ, આમાં શું કહેતા હતા કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગો, ધન હોય, ઋણ હોય, કોઈ પણ હોય, હંમેશા પરિણામ 0 જ આવે. અને હવે આમાં શું કીધું કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો, બરાબર, તો પરિણામ આપણને શું મળે છે? ખાસ સમજો કે કોઈ પણ સંખ્યાને જો 0 વડે ભાગવામાં આવે તો આપેલી જે સંખ્યા છે તેનું અસ્તિત્વ જ નથી. તો બાળકો તમે માની લો કે ઘરે કેલ્ક્યુલેટરમાં કે કોઈ પણ પ્રકારના તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જો આનો આન્સર મેળવશો,
બરાબર. તો શૂન્ય વડે જ્યારે ભાગાકાર કરો છો ત્યારે જવાબની અંદર કાં તો એરર આવશે કાં તો સ્મોલ ઈ લખેલો હશે. બરાબર. હવે આવું શા માટે થાય છે તેની વાત કરું તો કોઈ પણ સંખ્યાને જો શૂન્ય વડે ભાગવામાં આવે તો આવા પ્રકારની કોઈ સંખ્યાનું અસ્તિત્વ નથી. કારણ કે આપણે ભાગાકાર એટલે એક પ્રકારનો શું છે, ભાગ પાડવા. તો શૂન્ય નામનો કોઈ ભાગ હોઈ શકે? હા, કોઈ એક વસ્તુ હોય તેના તમે 2 ભાગ પાડી શકો, 3 ભાગ પાડી શકો, 4 ભાગ પાડી શકો, ચાલો 1 ભાગ પાડી શકો, તે પોતે જ થયા. પરંતુ શૂન્ય નામનો કોઈ ભાગ જ નથી. બરાબર. તો તમે શૂન્ય વડે ભાગાકાર કરી શકો નહીં. માટે આવા પ્રકારની કોઈ સંખ્યાનું અસ્તિત્વ નથી. તો આનો જવાબ બાળકો મારે શાબ્દિક ભાષામાં લખવો હોય, એટલે કે જો શબ્દમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય ચાલો જોઈએ. તો આનો જવાબ આવશે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. હવે આ કહેવા શું માગે છે તે સમજીએ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે જો ભાગાકાર કરવામાં આવે બરાબર તો તેનું પરિણામ અવ્યાખ્યાયિત મળે છે. એટલે કે જે આપણને પરિણામ મળવાનું છે તેની આપણે કોઈ વ્યાખ્યા આપી શકતા નથી. એટલે કે આવા પ્રકારની કોઈ સંખ્યાનું અસ્તિત્વ નથી. બરાબર. આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. તો માટે આવા પ્રકારની જો કોઈ સંખ્યાનું અસ્તિત્વ જ નથી તો પછી આ જે સંખ્યા છે તેનો સમાવેશ કઈ સંખ્યાના પ્રકારમાં કરવો તે આપણે કહી શકીએ નહીં. એટલે કે આવા પ્રકારની સંખ્યા એકય સમૂહમાં આવશે નહીં. પ્રાકૃતિક સંખ્યામાં પણ નહીં આવે, પૂર્ણાંક સંખ્યામાં પણ નહીં આવે, પૂર્ણાંક સંખ્યામાં પણ નહીં આવે અને સમય સંખ્યામાં પણ સમાવેશ થશે નહીં. હવે એટલા જ માટે તમે અહીંયા જોશો તો તમે આગળ જ્યારે વ્યાખ્યા જોઈ હતી કોની, સમય સંખ્યાની, તો ત્યાં શું કીધું હતું ત્રીજી શરત કે ક્યુની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં. કારણ છેદમાં ક્યુ હતો એ શૂન્ય જો તમે લો તો એ શું થઈ જાય છે, પદ અવ્યાખ્યાયિત. એટલે કે આવા પ્રકારની કોઈ પણ પ્રકારની જે સંખ્યા છે તેનું અસ્તિત્વ નથી. બરાબર. એટલા માટે ત્રીજી એવી શરત કહેવામાં આવી હતી કે છેદ એટલે કે ક્યુ શૂન્ય હોવો જોઈએ નહીં. જો શૂન્ય છેદમાં તમે લખો તો એ કેવા પ્રકારની સંખ્યા થઈ જશે, અસમય સંખ્યા થઈ જશે. તેવા પ્રકારની સંખ્યાનું અસ્તિત્વ નથી. કેવી છે, અવ્યાખ્યાયિત છે. બરાબર. જો આ 3 પ્રકારની શરત પાલન થતું હોય તો સમય સંખ્યા કહી શકાય, બાકી સમય સંખ્યા નથી. ક્લિયર. તો સમય સંખ્યા નથી તેવું તો આપણે કહી શકીએ, પણ આ સંખ્યા રહી અસમય સંખ્યા થશે? આ મોટો પ્રશ્ન થયો. હવે તમે બાળકો ખાસ જો, આ સંખ્યા જ નથી બરાબર તો એ અસમયમાં આવશે કે સમયમાં કે કયા સમૂહની આવશે, અંદર આવશે તેવું આપણે કંઈ જ કહી શકતા નથી. ક્લિયર. તો આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખો. તો આ જે વિવિધ પ્રકારના આપણે જે દાખલાઓ સમજ્યા બાળકો બરાબર, તે એક મહત્વનો પોઈન્ટ છે કે આ બંને જે સંખ્યાઓ અને આ સંખ્યા તેની વચ્ચે શું તફાવત છે તે હવે આપણે જોઈએ. તો ચાલો પીના છેદમાં ક્યુ સ્વરૂપે તો લખી શકીએ છીએ. શું આવશે, શૂન્યના છેદમાં -2. તો માટે પી બરાબર આપણને શૂન્ય મળશે, ક્યુ બરાબર આપણને -2 મળશે. તો અહીં જે પી અને ક્યુની કિંમત મળે છે તે બંને પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે તથા ક્યુ શૂન્ય નથી. પી શૂન્ય હોય તો ચાલે, કારણ શૂન્યને તમે ગમે તે સંખ્યા વડે ભાગો પરિણામમાં હંમેશા શું મળે છે, આપણને શૂન્ય જ મળે છે. એટલા માટે. બરાબર છે બાળકો. ચાલો તો હવે અહીં આપણને જે પી અને ક્યુની કિંમત છે તે પૂર્ણાંક સંખ્યા છે, ક્યુ શૂન્ય નથી. તો 3 શરતનું પાલન થઈ ગયું. તો માટે શું કહી શકીશું આપણે, શૂન્યના છેદમાં -2 એ સમય સંખ્યા નથી. અહીં સુધી ક્લિયર બાળકો. તો હવે આપણે જે દાખલાઓ લેવાના હતા તેમાંનો એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ, જે આપણે અત્યારે જ લીધું કે 5ના છેદમાં 0. બરાબર. તો આ છે કેવી છે, સમય સંખ્યા છે. આ સમય સંખ્યા છે -0ના છેદમાં -2. પરંતુ છેદમાં જ્યારે શૂન્ય હોય તેવા પ્રકારની સંખ્યાઓ સમય સંખ્યા થશે નહીં. બરાબર. ચાલો તો હવે આગળ જોઈએ. કોઈ પણ સંખ્યા લઈ લઈએ 5ના છેદમાં 0. તો સૌ પ્રથમ શું કાર્ય કરીશું કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવીશું. તો દર્શાવી દીધું. બરાબર. 5ના છેદમાં 0. અહીં પી બરાબર શું મળશે, 5. ક્યુ બરાબર શું મળશે, 0 મળશે. ક્લિયર અહીંયા સુધી. તો પી બરાબર 5 મળે છે, ક્યુ બરાબર 0 મળે છે. બંને પૂર્ણાંક સંખ્યાઓ તો છે. 2 શરતનું પાલન થઈ ગયું. પણ ત્રીજી શરત શું કહે છે, ક્યુ શૂન્ય હોવો જોઈએ નહીં. તો અહીંયા ક્યુની કિંમત શું છે, 0. તો માટે ત્રીજી શરતનું પાલન થતું નથી. તો શું કહી શકીશું આપણે કે આપેલી જે સંખ્યા છે તે સમય સંખ્યા નથી. તો 5ના છેદમાં 0 એ સમય સંખ્યા નથી. બરાબર બાળકો. તો આ વાત હતી કે કઈ સમય સંખ્યાઓ છે અને કઈ સમય સંખ્યા નથી. તો
તો હવે જે આપણે ચર્ચા કરીશું તે 4 પ્રકારની જે સંખ્યાઓ વિશે સમજ્યા તેના સંબંધ વિશે વાત કરીશું કે કઈ રીતે શોર્ટમાં યાદ રાખવું. બરાબર, ચાલો તો જોઈએ. તો સૌ પ્રથમ તો બાળકો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ચારેયમાં કેવા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો તો જોઈએ. હવે આ પ્રાકૃતિક સંખ્યા આપણે એક સરસ મજાના ચાર્ટ દ્વારા સમજીશું. W એટલે પૂર્ણ સંખ્યા, Z એટલે પૂર્ણાંક સંખ્યા અને Q એટલે કે સમય સંખ્યા. ચાલો તો હવે આગળ જોતા જઈએ કે આ દાખલાની અંદર અથવા તો આ જે થિયરી છે તે શું કહેવા માંગે છે. તમે જો બાળકો કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક સંખ્યા લો, કોઈ પણ પ્રકારની, તે હંમેશા પૂર્ણ સંખ્યા તો થશે જ. કારણ જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે તે બધી જ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે. આ આપણે જાણીએ છીએ. અને તમે જ્યારે બંનેને કમ્પેરિઝન કરશો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, તમે બંનેના સમૂહ જોશો તો ડાયરેક્ટ ક્લિયર થઈ જશે. બરાબર, તો આમાં 1 થી અનંત સંખ્યા છે, તો આમાં 1 થી અનંત છે અને સાથે સાથે કોણ છે? શૂન્ય પણ છે. એટલે તમે શું કહી શકીશો? પહેલું વિધાન કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહે છે. બરાબર, હવે આપણે બીજું વિધાન સમજીએ જે ખૂબ જ મહત્વનું છે. દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા પણ કહે છે. ખાસ સમજો બાળકો, આ જે હવે હું બધા વિધાનો બોલું છું તે બધા વિધાનો તમે તમારી બુકની અંદર નોટ કરીને લખી શકો છો, નોંધ કરીને. બરાબર, જે ઘણીવાર આપણે 1 માર્ક્સમાં પૂછાતા હોય છે અને તેનો ઉપયોગ બહુ જ જરૂરી છે. ઘણા બધા દાખલાઓની અંદર અથવા તો ખાલી જગ્યા પૂછાય, વિકલ્પો પૂછાય, ખરા ખોટા, બરાબર, અથવા તો કોઈ જોડકા પૂછાતા હોય, તો આવા 1 માર્કની જે કોઈ વસ્તુ છે તેની અંદર આ બહુ જ વસ્તુ પૂછાતી હોય છે ઘણીવાર, વારંવાર. એટલા માટે તો પ્રાકૃતિક સંખ્યા જેટલી પણ છે તે બધીને પૂર્ણ સંખ્યા પણ હંમેશા કહી શકાય. જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે બધીને પૂર્ણાંક સંખ્યાઓ પણ હંમેશા કહી શકાય છે. અને જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે બધી જ સંખ્યાઓને હંમેશા સમય સંખ્યા પણ કહી શકાય છે. અને તમે બાળકો જોશો તો આ રહ્યું એનું એક્ઝામ્પલ. મેં 3 લીધા, તો એ પ્રાકૃતિક થઈ, પૂર્ણાંક થઈ, પૂર્ણ થઈ અને સમય સંખ્યા થઈ. 4 પ્રકારની સમય સંખ્યાઓ થાય છે ને. બરાબર, તો તમે 3ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લો, સમય સંખ્યા તો થવાની જ છે. અને પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક તો હંમેશા થાય, કારણ ત્રણેયમાં ધન સંખ્યા તો આવે જ છે. એટલા માટે. બરાબર, તો આપણને પ્રથમ 4 વિધાન કયા મળ્યા તે ખાસ સમજી લો. પ્રથમ વિધાન શું મળે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ જેટલી છે તે બધી જ હંમેશા પૂર્ણ સંખ્યાઓ થાય, પૂર્ણાંક સંખ્યાઓ થશે અને સમય સંખ્યાઓ પણ થાય છે. બરાબર, ચાલો ત્યારબાદનું આપણે વિધાન જોઈએ. જેટલી પૂર્ણ સંખ્યાઓ છે તે બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ થાય છે. હવે આપણે n નું કામ પૂરું, હવે કોનું કામ કરીશું? W. તો જેટલી પણ પૂર્ણ સંખ્યાઓ છે તે બધી જ પૂર્ણાંક સંખ્યા પણ થાય છે. બરાબર, અને ત્યારબાદ જેટલી પૂર્ણ સંખ્યાઓ છે તે બધી જ સમય સંખ્યાઓ પણ થાય છે. આ બંને વિધાન સમજી ગયા ખાસ. પણ હવે બાળકો, હવે આપણે ત્રીજું જોઈશું. હવે Z જે છે એટલે કે પૂર્ણાંક સંખ્યા જે છે તે બધી જ કયા પ્રકારની સંખ્યા થશે? તો કે સમય સંખ્યા પણ થાય છે. તો આ પ્રકારનો ચાર્ટ તો તમે જોયો. બરાબર, પણ હવે આની અંદર વિધાનો કઈ રીતે યાદ રાખવા તે ખાસ એકવાર બધા વિધાનો એકસાથે બોલું છું, ખાસ સમજી લો. પ્રાકૃતિક સંખ્યા જે છે તે બધી જ પૂર્ણ સંખ્યા પણ થશે. પ્રાકૃતિક સંખ્યા જે છે તે બધી જ પૂર્ણાંક સંખ્યા પણ થશે. પ્રાકૃતિક સંખ્યા જે છે તે બધી જ સમય સંખ્યા પણ થશે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા જે છે તે બધી જ પૂર્ણાંક સંખ્યા પણ થશે. પૂર્ણ સંખ્યા જે છે તે બધી જ સમય સંખ્યા પણ થશે. બરાબર, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા જે છે તે બધી જ સમય સંખ્યા પણ થશે. એટલે કે તમે આ બાજુ આ ક્રમમાં જશો, આ ઓર્ડરમાં જશો, એટલે કે આ ક્રમમાં જમણી બાજુ. બરાબર, તો તમે એવું કહી શકો કે હંમેશા થશે. પણ બાળકો જુઓ, હું એવું કહી શકું કે જેટલી પૂર્ણ સંખ્યા છે તે બધી જ હંમેશા પ્રાકૃતિક સંખ્યા થાય? ના, નહીં થાય. કારણ પૂર્ણ સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થાય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. હા, અમુક સંખ્યામાં કહી શકાય. બરાબર, પણ બધી સંખ્યામાં આ વિધાન સાચું નથી. તો બાળકો, હંમેશા જે આપણે તારણો મેળવીએ છીએ
બરાબર, તે હંમેશા કેવા પ્રકારના તારણો મેળવીએ છીએ કે જે દરેક માટે સાચું હોય તેને જ આપણે તારણ તરીકે લઈશું. બરાબર, પણ અમુક સંખ્યા માટે સાચું અને અમુક માટે ન હોય તો તે આપણે કહી શકીએ નહીં. બરાબર, ચાલો, તો તેવી જ રીતે આમ રિવર્સ સાચું નથી, હંમેશા બધી સંખ્યા માટે સાચું નથી. ક્લિયર? ચાલો, તો હવે આપણે જે આખો આ ચાર્ટ સમજ્યા એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુ, તો કયા પ્રકારની સંખ્યા કેવા પ્રકારની થશે આપણે ડાયરેક્ટ કહી શકીએ છીએ. ચાલો, તો તેનું એક એક્ઝામ્પલ લઈએ. તો શું એનમાંથી હું કોઈ પણ સંખ્યા લઉં તો તે સંખ્યા હંમેશા કેવા પ્રકારની થશે? પૂર્ણય થશે, પૂર્ણાંકય થશે, સમય થશે. બરાબર, હવે હું ડબલ્યુમાંથી કોઈ પણ સંખ્યા લઉં તે હંમેશા ઝેડ અને ક્યુ તો થશે જ, પણ એનમાં આવે છે કે નહીં તે નક્કી કરવું પડે ને. એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. શૂન્ય લઉં તો એનમાં ન આવે, પરંતુ 1, 2, 3 કે ગમે એ સંખ્યા લઉં ધન સંખ્યા તો એ ઝેડ અને ક્યુમાં તો આવશે જ તે હંમેશા, પરંતુ એનમાં પણ આવશે, કારણ રિવર્સમાં પણ અમુક સંખ્યાઓ આવે છે. બરાબર, તો આપણે જે તારણો અત્યારે કાઢ્યા છે એ બધા તારણો ફક્ત કઈ જગ્યાએ જેનો ઉપયોગ કરીશું આપણે કે જ્યારે એવું કહેવામાં આવે કે આપેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો એ બીજા કેવા પ્રકારની સંખ્યા હંમેશા થશે? તો પૂર્ણ સંખ્યા થશે, પૂર્ણાંક સંખ્યા થશે અને સમય સંખ્યા પણ થાય છે. બરાબર બાળકો, ચાલો, તો હવે આપણે આની પછી જોઈશું મહત્વનો ટોપિક કે સમય સંખ્યાના મુખ્યત્વે 3 પ્રકાર છે. સમય સંખ્યાના પ્રકારો. તો સમય સંખ્યાના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. અને હવે તે 3 પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ પ્રકાર છે ધન સમય સંખ્યા. એ બીજો પ્રકાર છે ઋણ સમય સંખ્યા અને ત્રીજો પ્રકાર છે શૂન્ય સમય સંખ્યા. હવે જે આ સમય સંખ્યાના જે 3 પ્રકાર છે તેમાંનો પ્રથમ ધન સમય સંખ્યા, બીજો ઋણ સમય સંખ્યા અને ત્રીજો પ્રકાર છે શૂન્ય સમય સંખ્યા. તો આની અંદર કેવા કેવા પ્રકારની સંખ્યાઓ આવે છે તે ફક્ત જોઈ લઈએ, બસ તે જ આમાં ખાલી ખાસ સમજવાનું છે. બરાબર, તો હવે આપણે જાણીએ છીએ બાળકો ધન સંખ્યા કોને કહેવાય એ તો આપણને ખ્યાલ છે. બસ, તો જે ધન સંખ્યા હશે સમય સંખ્યા કઈ રીતે નક્કી કરવી તે પણ આપણે સમજી ગયા. બરાબર, સમય સંખ્યા હોય તો જ આ 3માંથી એક પ્રકારમાં આવતી હોય, બાકી આવે નહીં. સૌપ્રથમ સમય સંખ્યા તો થવી જોઈએ ને. બરાબર, ચાલો, તો આપણે માની લો કે ઘણા બધા એક્ઝામ્પલો જોયા સમય સંખ્યા છે કે નહીં તેના. બરાબર, તો તેમાંથી હું કોઈ પણ એક સંખ્યા લખું. ચાલો, મેં 3 લખ્યા, તો 3 છે એ સમય સંખ્યા થશે. તો 3 એ કેવા પ્રકારની સમય સંખ્યા થશે? ધન સમય સંખ્યા. કારણ અહીંયા જે 3 લખાય ધન સંખ્યા છે ને, પ્લસવાળી, જે પ્લસવાળી સંખ્યા હોય આમાં આવશે, માઇનસવાળી સંખ્યા હોય આમાં અને શૂન્યવાળી સંખ્યા આમાં. પરંતુ બાળકો શૂન્યવાળી એટલે કેવી કે જેનો અંશ શૂન્ય હોવો જોઈએ, એટલે કે ઉપરનો આંકડો શૂન્ય હોવો જોઈએ, છેદ શૂન્ય ચાલે નહીં. અને આપણે જાણીએ છીએ કે જેનો અંશ શૂન્ય હોય અને તેને છેદમાં કોઈ પણ આંકડો હોય, કોઈ પણ સંખ્યા વડે ભાગો, હંમેશા પરિણામ શું મળે છે? શૂન્ય જ મળે છે. એટલા માટે તો આમાં બીજી કેવા પ્રકારની સંખ્યા આવશે? 3/7, 2.5, 2 પૂર્ણાંક 3/5. બરાબર, આ જે બધી ટાઈપની જે સંખ્યા છે બધી શેમાં સમાવેશ થશે? ધન સંખ્યામાં. હવે વાત કરીએ ઋણ સંખ્યામાં, તો -2, -0.2, -2 પૂર્ણાંક 2/3, પછી -2/-7. જો હવે બાળકો ખાસ સમજવાનું છે, -2/-7 આ જે સંખ્યા મેં લખી તેનો સમાવેશ ધન સંખ્યામાં થશે કે ઋણ સંખ્યામાં? તે વસ્તુ ખાસ મહત્વની સમજવાની છે. તમે જો માઇનસ ભાગ્યા માઇનસ કરો જવાબ શું થઈ જાય છે? પ્લસ. તો માટે જે અહીંયા 2/7 છે તે ઋણ સમય સંખ્યા નથી, પરંતુ કેવી છે? ધન સમય સંખ્યા છે. જ્યારે અંશ અને છેદમાં બંને જગ્યાએ માઇનસ આવે ત્યારે આ પોઈન્ટ એક ખાસ ધ્યાનમાં રાખો. બરાબર, જ્યારે અંશ અને છેદ બંને તમે માઇનસ લખતા હોય ત્યારે શું મહત્વનો પોઈન્ટ ધ્યાનમાં રાખો કે માઇનસ ભાગ્યા માઇનસ તમે કરો છો ત્યારે તે કેવા પ્રકારની સંખ્યા બની જાય છે? ધન સમય સંખ્યા બની જાય છે. બરાબર, ચાલો, તો હવે જોઈએ શૂન્ય સમય સંખ્યા. તો 0/2, 0/-3, 0/7 અથવા તો ખાલી શૂન્ય છેદમાં કંઈ ન હોય તો એક તો હોય જ છે હંમેશા. તો 0/1 આ બધા પ્રકારની કેવી સંખ્યા છે? શૂન્ય સમય સંખ્યા, કે જેનો અંશ શૂન્ય હોય તે બધા પ્રકારની સંખ્યા શૂન્ય સમય સંખ્યા. અને આ બધાનો તમે જવાબ મેળવશો તો શું આવશે? શૂન્ય જ આવે, કારણ
શૂન્યને કોઈ પણ પ્રકારની સંખ્યા વડે તમે ભાગશો તો હંમેશા પરિણામમાં એટલે કે આન્સરમાં શું મળે છે? આપણને શૂન્ય મળે છે। બરાબર બાળકો, તો આજના લેક્ચર દરમિયાન આપણે અહીં સુધી રાખીશું। ધન્યવાદ।